ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી જેમાં ગદ્ય 6 જેનું નામ છે ભાષા જાય તો સંસ્કૃતિ જાય તેનો સ્વાધ્યાય જોઈશું. તો લેખકનું નામ છે ફાધર વાલેસ અને સાહિત્ય પ્રકાર છે નિબંધ. તો લેખક ફાધર વાલેસ અને સાહિત્ય પ્રકાર નિબંધ છે. તો બોર્ડ વર્કમાં આપણે લખ્યું છે લિંગ શબ્દ ઓળખાવો. જે તમારા પાઠમાં આવે છે તેમાંથી શબ્દ લીધેલા છે. તો લિંગ શબ્દ ઓળખાવો. તો લિંગ એટલે કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. તો હવે કાર્યક્રમ શબ્દ છે. કાર્યક્રમ. તો કાર્યક્રમ એ પુલ્લિંગ છે. કાર્યક્રમ એ શબ્દ પુલ્લિંગ છે. તો આપણે કહીએ કે કાર્યક્રમ કેવો, તો છોકરો કેવો, તો છોકરો એ પુલ્લિંગ છે. તો કાર્યક્રમ કેવો તો પુલ્લિંગ થાય છે. ત્યારબાદ પ્રાર્થના શબ્દ છે. તો પ્રાર્થના કેવી તો સ્ત્રીલિંગ છે. તો છોકરી કેવી તો સ્ત્રીલિંગ છે. તો પ્રાર્થના કેવી એ શબ્દ સ્ત્રીલિંગમાં આવશે. લક્ષણ શબ્દ છે. તો ઝાડ કેવું એ નપુંસકલિંગ છે. તો લક્ષણ કેવું તો એ નપુંસકલિંગમાં આવશે. તો તમારે 3 શબ્દ યાદ રાખવાના: છોકરો, છોકરી અને ઝાડ. તો તેના ઉપરથી તમારે કોઈ પણ શબ્દ આપ્યો હોય તો તમારે સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ નક્કી કરી શકાય. ત્યારબાદ વચન બદલો પણ શબ્દ આપ્યા છે. વચન બદલો જે પાઠમાં આવે છે તે શબ્દ છે. તો લક્ષણ, વચન બદલો એટલે એક વચન કે બહુવચન. તો લક્ષણ એટલે એક લક્ષણ એટલે એ એક વચન કહેવાય છે. જ્યારે લક્ષણો તો એ શેમાં આવશે? બહુવચનમાં આવશે. અહીં એક વચનમાં શબ્દ છે તો અહીં આપણે શબ્દ બહુવચનમાં લખવાનો છે. તો મિત્રો, તો ઘણા બધા મિત્રો એટલે બહુવચન થયું. તો મિત્ર તો એક મિત્ર. તો મિત્રો તો મિત્ર બની ગયું. વિદ્યાર્થી શબ્દ છે તો એ એક વચનમાં છે. તો વિદ્યાર્થીઓ એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થી એક વચન છે, જ્યારે વિદ્યાર્થીઓ એ બહુવચનમાં આવે છે. તો આ રીતે વચન બદલો શબ્દ એક્ઝામમાં પૂછાય છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ નામયોગી શોધો. નામયોગી શોધો. તો શબ્દ છે ભાષા, વાક્ય આપ્યું છે એમાંથી તમારે શબ્દ નામયોગી શોધવાનો છે. તો અનુગ શોધો, પ્રત્યય શોધો એ બંને એક જ, અને નામયોગી શોધો એ વસ્તુ અલગ છે. તો નામયોગી આપણે શોધવાનો છે. તો એ જુઓ વાક્ય: ભાષા અને સંસ્કૃતિ એકબીજાની સાથે સંકળાયેલી છે. વાક્ય આપ્યું છે કે ભાષા અને સંસ્કૃતિ એકબીજાની સાથે સંકળાયેલી છે. તો અહીં સાથે શું છે? તો એ નામયોગી છે. તો આપણે લખ્યું છે કે સાથે નામયોગી છે. તો નામયોગી આ રીતે શોધવામાં આવે છે. મેં તમને પહેલા પણ કહ્યું હતું કે અનુગ એ વાક્યમાં શબ્દ સાથે જોડીને લખવામાં આવે છે, જ્યારે નામયોગી વાક્યમાં એ શબ્દ અલગ મૂકવામાં આવે છે, તેનો અલગ અર્થ નીકળે છે. તો અનુગ કો કે પ્રત્યય કો એ બંને એક જ, જ્યારે નામયોગી અલગ છે. તો નામયોગી વાક્યમાં એ શબ્દ અલગ છૂટો મૂકવામાં આવે છે, જ્યારે અનુગ એ શબ્દ સાથે જોડીને લખવામાં આવે છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો ભાષા અને સંસ્કૃતિ એકબીજાની સાથે સંકળાયેલી છે. તો સાથે એ નામયોગી છે. તો આપણે અહીંયા લખ્યું છે. બીજું વાક્ય જોઈએ: જરૂર જજો પણ આંખો બંધ કરીને નહીં. પાઠનું વાક્ય છે કે જરૂર જજો પણ આંખો બંધ કરીને નહીં. તો અહીંયા કરીને શું છે? નામયોગી છે. આંખો બંધ કરીને નહીં. તો કરીને એ નામયોગી છે. તો એ પણ શબ્દ વાક્યમાં અલગ એનો અર્થ દર્શાવે છે. તો તમને ખ્યાલ આવી ગયો કે નામયોગી કઈ રીતે શોધવામાં આવે છે. તો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે વિકલ્પમાં. તો હવે આજે આપણે
ગદ્ય 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય એનો આપણે સ્વાધ્યાય જોઈએ. તો સ્વાધ્યાયમાં ક્વેશ્ચન 1 છે, પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તો તેમાં પહેલો ક્વેશ્ચન છે, પિતાને ગુજરાતીમાં બોલતા સાંભળીને દીકરાને કઈ લાગણી થાય છે? આપણે પાઠ ચલાવ્યો ત્યારે પણ કહ્યું હતું કે પિતાને ગુજરાતીમાં બોલતા સાંભળીને દીકરાને કઈ લાગણી થાય છે? તો એ છે દીકરો હરખાય છે, બીમાં છે દીકરાને ગુસ્સો ચડે છે, સીમાં છે દીકરો પણ ગુજરાતીમાં બોલવા લાગે છે, અને ડી છે દીકરો પિતાને શાંતિથી સાંભળે છે. તો તમને પાઠમાં ખ્યાલ આવી ગયો કે બી ઓપ્શન સાચો છે. દીકરાને શું થાય છે? ગુસ્સો ચડે છે. એ શું કહે છે? પિતાના મિત્રને કે મારા પિતાજીને અંગ્રેજી આવડે છે. તો પિતાજી ગુજરાતીમાં વાત કરે છે અને પિતાના મિત્ર પણ ગુજરાતીમાં વાત કરે છે. એ જોઈને દીકરાને શું થાય છે? ગુસ્સો આવે છે. તો એકદમ સરળ શબ્દમાં જવાબ આપેલું છે. તો આ વાક્ય એકદમ સરળ છે. બીજો ક્વેશ્ચન આપણે જોઈએ, ગુજરાતી ભાષા જવાથી લેખકને કયો ભય દેખાય છે? ગુજરાતી ભાષા જવાથી લેખકને કયો ભય દેખાય છે? તો એ છે ભારતીય સંસ્કૃતિ જવાનો. ભારતીય સંસ્કૃતિ જવાનો. બી છે અંગ્રેજી ભાષા શીખવાનો. અંગ્રેજી ભાષા શીખવાનો. સી છે અન્ય સંસ્કૃતિના તિરસ્કારનો. અન્ય સંસ્કૃતિના તિરસ્કારનો. ડી છે કશો જ ભય દેખાતો નથી. કશો જ ભય દેખાતો નથી. તો તમને ખ્યાલ આવી જાય એવું છે કે આપણો એ ઓપ્શન સાચો છે. તો ભારતીય સંસ્કૃતિ જવાનો, કારણ કે ગુજરાતી ભાષા જો જતી રહેશે તો આપણી સંસ્કૃતિ પણ ચાલી જશે. તો આપણો એ આન્સર સાચો. ત્રીજું જોઈએ, ગાંધીજીના સ્થિત પ્રજ્ઞાના લક્ષણો ગુજરાતીમાં બોલતી વખતે શો અનુભવ થાય એમ લેખક કહે છે? ગાંધીજીના સ્થિત પ્રજ્ઞાના લક્ષણો ગુજરાતીમાં બોલતી વખતે શો અનુભવ થાય એમ લેખક કહે છે? તો હવે એમાં એ જોઈએ આપણે, કશો જ અનુભવ થતો નથી. બી છે દિલમાં અનેરો આનંદ, શાંતિ અને સાત્વિકતાનો અનુભવ થાય છે. સી છે અશાંતિ અનુભવાય છે. ડી છે કશી જ સમજ પડતી નથી. તો તમને ખ્યાલ આવી ગયો. મેં તમને વાક્ય પાઠ ચલાવ્યું ત્યારે વાક્ય નીચે અંડરલાઈન કરવા માટે પણ કહ્યું હતું. તો ભગવદ્ ગીતાની અંદર જે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો છે ગુજરાતીમાં બોલતી વખતે કયો અનુભવ થતો હતો? તો તમને ખ્યાલ આવી જશે કે દિલમાં અનેરો આનંદ, શાંતિ અને સાત્વિકતાનો અનુભવ થાય છે. તો એ બી છે એ આપણો સાચો આન્સર છે. એ, સી અને ડી ખોટા છે. તો બી સાચો છે. ચોથો આપણે ક્વેશ્ચન જોઈએ, ઉપનિષદની વિશ્વવિખ્યાત પ્રાર્થના. ઉપનિષદની વિશ્વવિખ્યાત પ્રાર્થના અસત્ય માહિતીનો ઉલ્લેખ કયા પાઠમાં છે? ઉપનિષદની વિશ્વવિખ્યાત પ્રાર્થના અસત્ય માહિતીનો ઉલ્લેખ કયા પાઠમાં છે? તો આ ક્વેશ્ચન એનો આન્સર સાથે તમારે યાદ રાખવાનું છે કે કયા પાઠમાં વાક્ય આવતું હતું. તો આ જ પાઠની વાત છે, એટલે કે ભાષા જાય તો સંસ્કૃતિ જાય. તો એ છે વારસાગત. બી છે છબી ભીતરની. સી છે ભાષા જાય તો સંસ્કૃતિ જાય, અને ડી છે 100 ટચનું સોનું. તો તમને ખ્યાલ આવી જાય છે કે ભાષા જાય તો સંસ્કૃતિ જાય, જેમાં ઉપનિષદમાં જે આવે છે અસત્ય માહિતી એ પ્રાર્થનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાર પછી ક્વેશ્ચન 2 છે, 2-3 વાક્યોમાં ઉત્તર લખો. તેની અંદર પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ, વિદેશમાં ગુજરાતી ભાષાને ટકાવી રાખવા માટેના લેખકના સૂચનોની નોંધ કરો. વિદેશમાં ગુજરાતી ભાષાને ટકાવી રાખવા માટેના
લેખકના સૂચનોની નોંધ કરો. તો હવે આપણે તેનો આન્સર જોઈએ છીએ. ભાષા જાય તો તેની સાથે સંસ્કૃતિ પણ જાય, એ તો પાઠનું નામ છે જ. તો પાઠની અંદર કહેવામાં આવ્યું છે કે વિદેશમાં પણ ગુજરાતી ભાષા ટકાવી રાખવી ખૂબ જરૂરી છે. શું કહ્યું હતું? કે વિદેશ જઈને પણ ભાષાને ટકાવી રાખવી ખૂબ જરૂરી છે. તે માટે લેખક નીચેના સૂચનો કરે છે, એમ કરીને આપણે આન્સર લખી શકીએ. તો આપણે એમાં જોઈએ, ઘરમાં નાના છોકરાઓની જોડે જરૂર ગુજરાતી બોલો. કયા સૂચન કર્યા છે લેખકે? તો તમે ઘરમાં નાના બાળકો સાથે ગુજરાતીમાં બોલો. સ્કૂલમાં એનો અભ્યાસ દાખલ કરાવી શકો તો કરાવો. શાળામાં તેમનો અભ્યાસ દાખલ કરાવી શકતા હોવ તો કરાવો. એ ન બને તો સ્કૂલના સમય પછી, અને જો એ પણ ન બને તો સ્કૂલના સમય બાદ, સ્કૂલના સમય પછી સ્કૂલના મકાનમાં ગુજરાતી ભણાવો. દેશથી ગુજરાતી માસિકો પણ મંગાવો, અને ગુજરાતમાંથી એટલે કે દેશમાંથી ગુજરાતી માસિક આવતા હોય તે પણ તમે મંગાવો. ગુજરાતીમાં પ્રવચનો ગોઠવો. તો પાઠમાં કહ્યું હતું કે ગુજરાતીમાં પ્રવચનો ગોઠવો, તો ગુજરાતી ભાષા લુપ્ત થઈ જાય નહીં, એટલે કે અદૃશ્ય થઈ જાય નહીં. ગુજરાતી ભજનો ગાઓ, અને ગુજરાતી ભજનો પણ ગાઓ, ગુજરાતીમાં પ્રાર્થનાનું ગાન પણ કરો. તો આ વિશે આપણને જણાવવામાં આવે છે. આ રીતે ગુજરાતી ભાષાનું ગૌરવ જરૂર સાચવી શકાશે. તો આ જ રીતે ગુજરાતી ભાષા સાચવી શકાશે. તો આ ખૂબ જ અગત્યનું ક્વેશ્ચન છે, અને તેનો આન્સર ખૂબ જરૂરી છે. તો આખા પાઠની અંદર આપણને શું કહેવા માંગે છે તેનો આપણને ખ્યાલ આવી જાય છે. ફરી આન્સર આપણે જોઈએ છીએ કે ભાષા જાય તેની સાથે સંસ્કૃતિ પણ જાય. આથી વિદેશમાં પણ ગુજરાતી ભાષા ટકાવી રાખવી ખૂબ જરૂરી છે. તે માટે લેખક નીચેના સૂચનો કરે છે. ઘરમાં નાના છોકરાઓની જોડે જરૂર ગુજરાતીમાં બોલો. સ્કૂલમાં એનો અભ્યાસ દાખલ કરાવી શકો તો કરાવો. એ ન બને તો સ્કૂલના સમય પછી, એ તમારાથી જો ન બને તો સ્કૂલના સમય પછી સ્કૂલના મકાનમાં ગુજરાતી ભણાવો. દેશથી ગુજરાતી માસિકો પણ મંગાવો. ગુજરાતીમાં પ્રવચનો ગોઠવો, અને ગુજરાતી ભજનો અને પ્રાર્થનાનું ગાન કરો. આ રીતે ગુજરાતી ભાષાનું ગૌરવ જરૂર સાચવી શકાશે. તો આપણને બોધ મળે છે, ઉપદેશ મળે છે કે આ રીતે તમારે ગુજરાતી ભાષાને વિદેશમાં પણ સાચવી રાખવી. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, પરદેશ જવામાં લેખકને કયો ગેરલાભ દેખાય છે? ક્વેશ્ચન છે, પરદેશ જવામાં લેખકને કયો ગેરલાભ દેખાય છે? તો તેનો આન્સર આપણે જોઈએ. પરદેશ જવામાં લેખકને મા બાપનો વિયોગ, લેખકને શું દેખાય છે? માતા પિતાથી છૂટા પડવું, વિયોગ થવો એટલે છૂટા પડવું, વિખૂટા પડવું. કામનો અતિરેક, પાઠના એન્ડમાં વાક્ય આપેલા છે, પાઠ પૂરો થાય છે ત્યાં લખેલું છે કે કામનો અતિરેક. પ્રસ્તાવનામાં પણ લખ્યું હતું, ઓછું કૌટુંબિક જીવન, લઘુમતીના જોખમ, સંસ્કૃતિનો હ્રાસ વગેરે ગેરલાભ દેખાય છે. તો આ બધા ગેરલાભ દેખાય છે. પરદેશ જવામાં આ બધા ગેરલાભ જોવા મળે છે. ગેરલાભ એટલે કે નુકસાન. તો આ નુકસાન થતા હોય છે. તે સાથે ભાષા અને સંસ્કૃતિ જશે તેનું પણ નુકસાન દેખાય છે, અને તેની સાથે સાથે ભાષા અને સંસ્કૃતિ પણ જશે એ પણ દેખાય છે. ફરીથી આન્સર જોઈએ. પરદેશ જવામાં લેખકને મા બાપનો વિયોગ,
કામનો અતિરેક, ઓછું કૌટુંબિક જીવન, લઘુમતીના જોખમ, સંસ્કૃતિનો હ્રાસ વગેરે ગેરલાભ દેખાય છે અને તે સાથે ભાષા અને સંસ્કૃતિ જશે તો તેનું નુકસાન પણ તેમને દેખાય છે. તો આ તેનો આન્સર છે. ત્યારબાદ ક્વેશ્ચન છે ત્રીજો, નીચેના પ્રશ્નોના 6-7 વાક્યોમાં ઉત્તર લખો. તો તે આપણે જોઈએ. પહેલો ક્વેશ્ચન, લંડન મુલાકાતના લેખકના અનુભવો વર્ણવો. લંડન મુલાકાતના લેખકના અનુભવો વર્ણવો. તો પાઠની શરૂઆત થાય છે ને, તો ત્યાંથી તે મુલાકાત જેની સાથે કરે છે એ બધા અનુભવો આપણે લખવાના છે. તો તેમાં જુઓ, લંડનની મુલાકાત દરમિયાન લેખકને ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના કેટલાક કડવા અનુભવો થાય છે ને લેખકને કડવા અનુભવો. મિત્રને ત્યાં જાય છે ત્યારથી સ્ટાર્ટ થાય છે. લેખક એક ગુજરાતી મિત્ર સાથે ગુજરાતીમાં વાત કરતા હતા. એક ગુજરાતી મિત્ર સાથે ગુજરાતીમાં વાત કરતા હતા. ત્યારે દીકરાએ પોતાના બાપને કહ્યું અને તે સમયે દીકરો પોતાના પિતાજીને કહે છે, ફાધરની સાથે શું કામ ગુજરાતીમાં બોલો છો? તમારા પિતાની સાથે, એટલે કે છે કે મારા પિતા સાથે તમે કેમ ગુજરાતીમાં બોલો છો? એમને અંગ્રેજી આવડે છે. શું કહે છે દીકરો? કે એમને તો અંગ્રેજી આવડે છે. બીજા એક ઘરમાં મમ્મીએ ક્યાંક કાર્યક્રમમાં જેવા સુંદર સાડી પહેરી. બીજા ઘરમાં ગયા તો ત્યાં એક ઘરમાં મમ્મીએ ક્યાંક કાર્યક્રમમાં જવા સુંદર સાડી પહેરી. દીકરાએ મમ્મીને કહ્યું અને દીકરો મમ્મીને કહે છે, મમ્મી સાડી ન પહેરે તો ન ચાલે? તો તે ઘરમાં દીકરો મમ્મીને કહે છે કે સાડી ન પહેરે તો ન ચાલે? તું સાડી પહેરે એ મને બિલકુલ ગમતું નથી. જરા ડ્રેસ બદલી આવો ને. તો દીકરો કહે છે કે તમે જરા ડ્રેસ બદલી આવો ને. ત્રીજા એક ઘરમાં બહેનોનું મિલન હતું. એની શરૂઆત પ્રાર્થનાથી કરવાની હતી. લેખકે અસત્ય માહિતી પ્રાર્થના બોલવા કહ્યું અને લેખક ફાધર વાલેસ એમ કહે છે કે અસત્ય માહિતી એ પ્રાર્થનાની શરૂઆત કરો. પણ ઉપનિષદની એ વિશ્વવિખ્યાત પ્રાર્થના કોઈને મોઢે ન હતી. ખ્યાલ આવ્યો ને કે ઉપનિષદની એ વિશ્વવિખ્યાત પ્રાર્થના કોઈને આવડતી ન હતી. તો ગુજરાતના માણસો પરદેશ જઈને જે ગુજરાતની પ્રાર્થના છે, ભજન છે, તો એ બધું પણ વિસરી ગયા છે, ભૂલી ગયા છે. તો એ એમને આવડતું નથી. તો અહીંયા 3 કિસ્સા આપણને તેની અંદર સમજાવ્યા છે કે લંડન ગયા પછી લેખકને આ 3 બનાવનો અનુભવ થયો હતો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ભાષા જાય તો સંસ્કૃતિ જાય, આ વાક્યની સમજ આપો. ક્વેશ્ચન છે, ભાષા જાય તો સંસ્કૃતિ જાય, આ વાક્યની સમજ આપો. તો તેનો આન્સર આપણે જોઈએ છે કે ભાષા અને સંસ્કૃતિ એકબીજાની સાથે એવી તો સંકળાયેલી છે. ભાષા અને સંસ્કૃતિ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. તો એવી તો સંકળાયેલી છે કે એક જાય તો બીજી જાય અને એક જાય તો બીજી પણ જાય. ભાષા સંસ્કૃતિ સાથે ઓતપ્રોત છે. ભાષા સંસ્કૃતિ સાથે ઓતપ્રોત છે, વણાયેલી છે, એક થયેલી છે અને બંને એક થયેલા છે. આર્ય સંસ્કૃતિ આર્ય ભાષાઓમાં જ ટકે અને આર્ય સંસ્કૃતિ છે એ આર્ય ભાષામાં જ ટકે છે. ભાષા જાય એની સાથે એની આવડત પણ જાય છે અને ભાષા જશે એની સાથે સાથે આવડત પણ
ચાલી જશે. એની સમજણ જાય, એનો ઉપયોગ જાય, એની સાથે મૂળ દેશની સાથેનો સંપર્ક જાય અને એની સાથે સાથે દેશ સાથેનો સંપર્ક પણ ચાલી જાય છે. વારસાગત સંસ્કૃતિ અને સંસ્કારો પણ જાય. શું કહ્યું કે વારસાગત સંસ્કૃતિ પણ જાય અને સંસ્કારો પણ જાય છે. ગાંધીજીના સ્થિત પ્રજ્ઞાના લક્ષણો ગુજરાતીમાં બોલીએ ત્યારે, ગાંધીજીના સ્થિત પ્રજ્ઞાના લક્ષણો ગુજરાતીમાં બોલીએ ત્યારે દિલમાં અનેરો આનંદ, શાંતિ અને સાત્વિકતાનો અનુભવ થાય છે. તો ભગવદ્ ગીતાના જે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો છે તે બોલવાથી શું થાય છે? તો તેનાથી દિલમાં અનેરો આનંદ થાય છે, શાંતિ અને સાત્વિકતાનો અનુભવ પણ થાય છે. પરંતુ અંગ્રેજીમાં વાંચતા એવો અનુભવ થતો નથી. અને જો અંગ્રેજીમાં વાંચવામાં આવે તો એના જેવો જ અનુભવ થાય નહીં. ફક્ત વાંચવા ખાતર વાંચી ગયા હોય તેવું લાગે, પરંતુ ગુજરાતીમાં જો વાંચવામાં આવે તો દિલમાં અનેરો આનંદ, સાત્વિકતા અને શાંતિનો અનુભવ થાય છે. તો અહીંયા સ્વાધ્યાયના ક્વેશ્ચન એકદમ સરળ ભાષામાં લખ્યા છે, તમને આવડે એવા છે. તો તમારે નોટબુકમાં તમારા પુસ્તકમાં આપેલ શબ્દાર્થ, વિરોધી શબ્દ મેં બોર્ડ વર્ક કર્યું છે તે પણ તમારે નોટબુકમાં લખવાનું છે અને સ્વાધ્યાય પણ નોટબુકમાં લખવાનું છે. તો હવે તે સિવાયના બીજા એક વાક્યમાં ટૂંકમાં ખાલી જગ્યામાં પૂછી શકાય તેવા ક્વેશ્ચન આપણે જોઈશું. અને આ બધા જે ટૂંકમાં ક્વેશ્ચન હશે એ પણ આ લોંગ ક્વેશ્ચનની અંદર તેના આન્સર આવી જ ગયેલા છે. એટલે તમને ખ્યાલ આવે એટલા માટે હું તમને ટૂંકા ક્વેશ્ચન કહું છું કે તમારે ધ્યાનમાં રાખવાના છે. તો સ્થિત પ્રજ્ઞાના લક્ષણો શેમાં છે? તો એ પણ આન્સર, લોંગ આન્સર હાલ આપણે ચલાવ્યું તેમાં આવી ગયો. તો ભગવદ્ ગીતામાં છે. તો એ વાક્ય નીચે એટલા માટે મેં તમને અંડરલાઈન પણ કરાવી હતી. તો તમારે યાદ રાખવાનું કે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો ભગવદ્ ગીતામાં છે. ગીતામાં એટલે કે ભગવદ્ ગીતામાં છે, જે આપણો ધર્મ ગ્રંથ છે, ગુજરાતીઓનો ધર્મ ગ્રંથ છે. ભાષા જાય તો તેની સાથે શું જાય? તો એ પણ પાઠનું નામ છે. તો એ પણ તમને આવડે કે ભાષા જાય તો સંસ્કૃતિ જાય. તો એ પણ તમને આવડે એવો આન્સર છે. ત્યાર પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ. ઉપનિષદની વિશ્વવિખ્યાત પ્રાર્થના કઈ છે? તો તે પણ તમને ખ્યાલ આવી જશે. તો અસત્ય વાહેથી એ ઉપનિષદની પ્રાર્થના છે. તો આ પણ તમને આન્સર આવડશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, સ્થિત પ્રજ્ઞાના લક્ષણો કઈ ભાષામાં છે? તો સ્થિત પ્રજ્ઞાના લક્ષણો એ સંસ્કૃત ભાષામાં છે અને સંસ્કૃતિ સાથે સાથે તેનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં એની નીચે કરવામાં આવ્યું છે. તો જે ભગવદ્ ગીતાની બુક છે તેની અંદર મૂળ સંસ્કૃતમાં લખેલું છે. તો સંસ્કૃતમાં શ્લોક આપ્યા છે અને તેની નીચે તેનું ગુજરાતી કરવામાં આવે છે. તો જે સંસ્કૃત નથી વાંચી શકતા તેને ગુજરાતીમાં વાંચીને તેનો લાભ થઈ શકે. તો તે લક્ષણો સંસ્કૃત ભાષામાં છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, પશ્ચિમના ભદ્ર સમાજમાં એક રુચિકર પ્રતિષ્ઠિત કલાત્મક વેશ કોને ગણવામાં આવે છે? પશ્ચિમના ભદ્ર સમાજમાં એક રુચિકર પ્રતિષ્ઠિત કલાત્મક વેશ કોને ગણવામાં આવે છે? તો એ આન્સર પણ એકદમ સરળ છે. ભદ્ર સમાજમાં સાડીને એક રુચિકર પ્રતિષ્ઠિત કલાત્મક વેશ ગણવામાં આવે છે. તો ભદ્ર સમાજ એટલે ભદ્ર શબ્દ એ શબ્દ નીચે તમને કહ્યું હતું, તમે લખી નાખો સભ્ય, જે સભ્યતા આપણે કહીએ છીએ. તો સભ્યતા જ્યાં જોવા મળતી હોય એવા સમાજમાં સાડીને રુચિકર પ્રતિષ્ઠિત અને કલાત્મક વેશ ગણવામાં આવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે,
કોણ સવાયા ગુજરાતી કહેવાય છે? તો તે પણ પ્રસ્તાવનામાં વાક્ય છે. મેં બોર્ડ વર્ક પણ કર્યું હતું, તમને નોટબુકમાં લખવા માટે કહ્યું હતું અને વાક્ય નીચે અંડરલાઈન કરવાની પણ જણાવ્યું હતું. તો કોણ સવાયા ગુજરાતી કહેવાય છે? તો કાકા સાહેબ કાલેલકર સવાયા ગુજરાતી કહેવાય છે. તો કાકા સાહેબ કાલેલકર એ સવાયા ગુજરાતી કહેવાય છે. તે તમારે પ્રસ્તાવનામાં આપ્યું છે, યાદ રાખવાનું છે. ત્યાર પછી એક ક્વેશ્ચન આપણે જોઈએ છે. ભાષા જાય તો સંસ્કૃતિ જાય ગદ્યમાં કઈ ભાષાનું વાજબી મહત્વ દર્શાવ્યું છે? તો ભાષા જાય તો સંસ્કૃતિ જાય ગદ્યમાં ગુજરાતી ભાષાનું વાજબી મહત્વ દર્શાવ્યું છે. તો આ વાક્ય પણ પાઠમાં આવતું હતું. તો તે તો તમને આવડે જ કે ગુજરાતી ભાષાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તો અહીંયા ભાષા જાય તો સંસ્કૃતિ જાય ગદ્ય 6 જેના લેખક ફાધર વાલેસ અને આ એક નિબંધ પ્રકારનો પાઠ આપેલો છે. તો પાઠ પૂરો કરી અને આજે આપણે સ્વાધ્યાય પણ પૂર્ણ કર્યો. બોર્ડ પર લખ્યા છે લિંગ શબ્દ ઓળખાવો, નામયોગી શોધો અને વચન બદલો. તો આ તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે. જે વિડીયો લેક્ચર જોઈ લો, બોર્ડ વર્ક કર્યું હોય તે બોર્ડ વર્ક તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાનું. પાઠ પૂરો થાય તો શબ્દાર્થ સ્વાધ્યાય લખી દેવાના. પદ્ય એટલે કે કાવ્ય પૂર્ણ થાય તો તેના શબ્દાર્થ અને સ્વાધ્યાય પણ નોટબુકમાં લખી દેવાના. જ્યારે ઓફલાઈન લેક્ચર સ્ટાર્ટ થશે ત્યારે તમારી પાસેથી નોટબુક લઈ અને ચેક કરવામાં આવશે, એટલે તમારે હોમવર્ક પૂર્ણ કરતા રહેવાનું. તો હવે પછીના લેક્ચરમાં આપણે મળીશું. ગુડ ડે.